કોંગ્રેસની 21 માર્ચે જાહેર થયેલી બીજી યાદીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધાકૃષ્ણ ડોડામણી સહિત કર્ણાટક કોંગ્રેસના નેતાઓના 10 સંબંધીઓના નામ સામેલ હતા। ત્યારે મૈસૂરમાં આ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને આ અંગે સવાલ પણ કરતા તેમણે કહ્યું હતું કે મંત્રીઓના બાળકો અને સંબંધીઓને ટિકિટ આપવી એ વંશવાદી રાજકારણ નથી। અમે એ લોકોને જ ટિકિટ આપી છે જેમણે ભલામણ વિસ્તારમાં લોકોએ કરી હતી। ત્યારે આ વંશવાદી રાજકારણ નથી, પરંતુ જનતાની ભલામણ સ્વીકારવી એ પણ એક યોગ્ય વસ્તુ છે। તો કોંગ્રેસની અંદર યાદી જાહેર કરવામાં આવી છે। યાદી જાહેર થતાની સાથે જ ત્યાં અટકળોએ તેજ પકડ્યું છે। કર્ણાટકમાં ખડગેના જમાઈ રાધાકૃષ્ણ ડોડામણીને ટિકિટ આપવામાં આવી છે અને રાધાકૃષ્ણ ડોડામણી સહિત 10 જેટલા સંબંધીઓને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે કર્ણાટકમાં ખડગેના જમાઈ રાધાકૃષ્ણ ડોડામણીને ટિકિટ આપવામાં આવી છે। તેમણે 10 જેટલા સંબંધીઓને પણ ટિકિટ આપવામાં આવી છે। તો સંબંધીઓને ટિકિટ આપવી એ એક વસ્તુ છે, ત્યારે અમે જનતાની ભલામણ સ્વીકારી અને તેઓને ટિકિટ આપી છે તેવું તેમના દ્વારા સંબોધનમાં કહેવામાં આવ્યું છે। તેઓના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે 10 જેટલા લોકોને અમે ટિકિટ આપી છે, પરંતુ લોકોની ભલામણ કર્યા બાદ અમે ટિકિટ આપી છે। રાધાકૃષ્ણ ડોડામણીના 10 જેટલા સંબંધીઓને ટિકિટ આપવામાં આવી છે। ત્યારે સંબંધીઓને ટિકિટ આપવા પ્રત્યે અમે વિચારણા પણ કરી છે અને જનતાએ ભલામણ કરી છે, ત્યારબાદ અમે તેને ટિકિટ આપી છે। તો કોંગ્રેસ દ્વારા બીજી નામોની યાદી જાહેર કરવામાં આવી છે અને તેની અંદર અનેક નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની અંદર રાધાકૃષ્ણ ડોડામણીના 10 જેટલા સંબંધીઓ છે તેમનું નામ અંદર સામેલ છે, જેને લઈ અને વિવાદ કર્યો છે અને વંશવાદી રાજકારણને ગણાવવામાં આવી રહ્યું છે। ત્યારે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને વળતો જવાબ આપવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે અમે જનતાની ભલામણને સ્વીકારી છે અને ત્યારબાદ ટિકિટનું વિતરણ કરવામાં આવ્યું છે। કોઈ વંશગત કે પરંપરાગત રીતે ટિકિટોનું વહેંચાણ કરવામાં નથી આવ્યું। અમે લોકોની ભલામણને માન્ય રાખી છે। ત્યારે સંબંધીઓને ટિકિટ આપવી વંશવાદી રાજકારણ નથી। અમે જનતા અને લોકોએ કરેલી ભલામણ પર વિશેષ વિચારણા કરી અને ત્યારબાદ ટિકિટ આપવાનો નિર્ણય કર્યો છે। જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શન છે તે દિવસે ને દિવસે નજીક આવી રહ્યું છે, ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ જે છે તે પ્રચારની અંદર પણ જોવા મળતા હોય છે અને સાથે સાથે જીતના મોટા મોટા દાવા છે તે પણ કરવામાં આવતા હોય છે। અને આવા જે દાવા છે અને સાથે સાથે જ જે લોકસભાના ઉમેદવાર જે નક્કી કરવામાં આવે તેને લઈને પણ ઘણા બધા નિવેદનો આમને સામને કરવામાં આવતા હોય છે। આવું જ એક નિવેદન જે છે તે વંશવાદ જે રાજનીતિ છે તેને લઈને કરવામાં આવ્યું છે। કર્ણાટકના સિદ્ધાર્થ મૈયાએ જે પ્રમાણે એક નિવેદન 24 માર્ચના દિવસે આપ્યું હતું કે ટિકિટો જે વહેંચણી કરવામાં આવી છે કર્ણાટકની અંદર, તેની અંદર કોઈ વંશવાદ કરવામાં આવ્યો નથી, પરંતુ જે લોકોએ નક્કી કર્યું છે તેવા લોકોને ટિકિટ આપવામાં આવી છે। લોકોની વચ્ચે રહેતા, લોકોના કામ કરતા જે લોકો છે તેઓને ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવે છે અને તમામ જે ઉમેદવારો છે તે લોકચાહના ધરાવે છે, લોકોના કામ કરે છે અને તેઓનું જે રાજકીય જે સફર છે તે પણ ઘણી બધી રહેલી છે, તેઓ અનુભવી છે, તેને ધ્યાનમાં રાખીને તેઓને ટિકિટ આપવામાં આવી છે। જે પ્રમાણે મલ્લિકાર્જુન ખડગેના જે જમાઈ છે તેને જે ટિકિટ આપતાની સાથે વિવાદ થયો હતો, આ સાથે 10 જેટલા જે કોંગ્રેસના સગા સંબંધીઓ છે તેને જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને આ વિવાદ તે વકર્યો છે। સાથે જ સિદ્ધાર્થ મૈયાએ વધારેમાં કહ્યું છે કે ભાજપ તેમજ જેડીએસ જે છે તે ગઠબંધન કરીને કર્ણાટકની જે ઇલેક્શનની અંદર જે ઉતરી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ પાસે મજબૂત દાવેદારો રહેલા છે, ઉમેદવારો રહેલા છે જેને લોકો પ્રેમ કરે છે અને સાથે જ જે કર્ણાટકની અંદર 20 જેટલી જે સીટો છે તેની ઉપર કોંગ્રેસ જીતવાનું છે। આ પ્રમાણેનો જે આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। સાથે જ હજુ જે થોડા નામ જે બાકી રહી ચૂક્યા છે તેને લઈને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ એક સાથે લિસ્ટ જે છે જાહેર કરવા માંગતા ન હોવાને લીધે એક બાદ એક જે લિસ્ટના નામ છે તે જાહેર કરવાના છે। 5 થી 6 નામો જે બાકી છે તે પણ આગામી દિવસોમાં આવી જવાના છે। એટલે કે એક પ્રકારે જ્યારે વંશવાદની રાજનીતિ જે છે તે કેટલાય સમયથી કોંગ્રેસને એક ઘણી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, કારણ કે આ વંશવાદની રાજનીતિને લીધે વિપક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય તેઓ કોંગ્રેસને ટાર્ગેટ કર્યો છે। પરંતુ કર્ણાટકની અંદર પણ જ્યારે મલ્લિકાર્જુન ખડગેના જમાઈને જે ટિકિટમાં ઉમેદવારી જે નામ આપવામાં આવ્યું છે તેને લઈને પણ ફરી વખત આ જ વસ્તુ જે છે તે ઉગશે છે। 10 જેટલા જે ઉમેદવારો છે તે કોંગ્રેસના પરિવારજનોના હોવાના પણ જે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। જી
તો કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર 10 જેટલા સંબંધીઓ રાધાકૃષ્ણ દુડાણીના હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા છે.